પ્રયાગરાજના મહાકુંભની શરૂઆતથી આ મહાપર્વને સોશિયલ મીડિયામાં ઘણું કવરેજ મળ્યું। મહાકુંભ સાથે જોડાયેલા ઘણા વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ત્યારે મિત્રો, મહાકુંભમાં માળા વેચનારી એક યુવતી સોશિયલ મીડિયાની નવી સેન્સેશન બની ગઈ છે, જેને ઇન્દોરની મોનાલિસા નામ આપવામાં આવ્યું છે। દરરોજ મહાકુંભના વિડીયો થકી કોઈને કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ લાઇમલાઇટ મેળવી રહી છે। પહેલા સાધ્વી હર્ષા રીછારિયા વિશે ઘણી ચર્ચા થઈ, ત્યારબાદ આઈઆઈટીયન બાબા અભયસિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। હવે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તે કોઈ બાબા કે સાધ્વી નથી, પરંતુ કુંભમાં માળા વેચવા આવેલી એક સામાન્ય છોકરી છે। હા, માળા વેચનારી છોકરીનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે। આ છોકરીનો માળા વેચતો વિડીયો શેર કરી લોકો તેની સાદગી અને સુંદરતાના વખાણ કરતા થાકતા નથી। છોકરીની પ્રશંસા કરતી વખતે કેટલાક લોકોએ ગોવિંદાના સુપરહિટ ગીત અખિયો સે ગોલી મારીની યાદ પણ અપાવી। વાયરલ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે મહાકુંભમાં યુવતી લોકોથી ઘેરાયેલી છે। તે પરંપરાગત પોશાક, મોતીના હાર, ઓછા મેકઅપ અને લાંબી વેણીમાં એકદમ સુંદર દેખાતી હતી। આ યુવતી એક થેલી સાથે મોતીની માળા વેચી રહી હતી। એક સોશિયલ મીડિયા યુઝરે માળા વેચનારી યુવતી સાથે વાત કરી। તે દરમિયાન યુવતીએ જણાવ્યું કે મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે અને તે માળા વેચે છે। જોકે તેણે પોતાનું નામ જણાવ્યું નહીં અને વાતચીત દરમિયાન અધવચ્ચે જતી રહી હતી। ત્યારે મૃગનયની આંખો ધરાવતી આ યુવતીની તુલના મોનાલિસા અને હોલિવૂડની અભિનેત્રી એન્જેલિના જોલી સાથે થઈ રહી છે। મહાકુંભમાં પહોંચેલા લોકો હવે તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા નજરે પડે છે। સોશિયલ મીડિયામાં પણ આ યુવતીની સુંદરતા અને સાદગીના ભારોભાર વખાણ થવા લાગ્યા। સોશિયલ મીડિયા પર લોકો મોનાલિસાના ઘઉંવર્ણા રંગ, સુંદર આંખો તેમજ તેની માસુમિયતના વખાણ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।